વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને BA બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, જ્યારે બોર્ડની અંદર ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ તરીકે એને ઓળખવામાં આવે છે. આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનું 3જા નંબરનું પ્રકરણ આજે આપણે શરૂ કરીએ છીએ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું 3જું પ્રકરણ. આ 3જા પ્રકરણનું નામ એટલે આયોજન. પ્રકરણ 3 આયોજન. હવે આ પ્રકરણની અંદર બોર્ડની પરીક્ષામાં જે ગુણભાર છે એ આ પ્રમાણે છે. વિભાગ એ. વિભાગ એ એટલે MCQ વિભાગ. વિભાગ એ એટલે MCQ વિભાગ, જેને આપણે બહુવિકલ્પ પ્રશ્નો તરીકે ઓળખીએ છીએ. એ વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાય છે 1 ગુણનો, એટલે 1 ગુણ. વિભાગ બી એટલે એક વાક્યમાં ઉત્તર આપો, એમાં એક પ્રશ્ન પૂછાય છે 1 ગુણનો, એટલે વિભાગ બીમાંથી પણ 1 ગુણનું પૂછાય. અને વિભાગ ઈ જે છેલ્લો વિભાગ છે પ્રશ્નપત્રમાં, સૌથી છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ, જેમાં સવિસ્તાર, લાંબા અને મુદ્દાસર જવાબો લખવાના હોય છે. એ વિભાગ ઈમાં આવો એક સવિસ્તાર લાંબા પ્રશ્ન એટલે કે મુદ્દાસર જવાબ લખવાનો પણ એક પ્રશ્ન પૂછાય છે. એના 5 ગુણ છે, એટલે વિભાગ ઈમાંથી 5 ગુણનું પૂછાય. તો વિભાગ એમાંથી 1 ગુણ, વિભાગ બીમાંથી પણ 1 ગુણ, વિભાગ ઈમાંથી 5 ગુણ, એમ કુલ 7 ગુણનું આ પ્રકરણમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આ આયોજનનું પ્રકરણ આજે આપણે સમજીએ. હવે સૌથી પહેલાં આ પ્રકરણની પ્રસ્તાવના સમજીએ. તો પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં આયોજન કોને કહેવાય એનો એક ટૂંકો સાર આમાં આપણે સમજીશું. આયોજન કોને કહેવાય એનો ટૂંકો સાર એ પ્રસ્તાવનામાં આપણે સમજીએ કે આયોજન કોને કહેવાય. તો આયોજન એટલે ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી. ભવિષ્યમાં જે કાર્યો કરવાના છે, ભવિષ્યમાં જે કંઈ કાર્યો કરવાના છે એની વિચારણા, એની પૂર્વ વિચારણા, એટલે કે એની અગાઉથી વિચારણા વર્તમાન સમયમાં કરવી. ભવિષ્યમાં જે કાર્યો કરવાના છે એની પૂર્વ વિચારણા વર્તમાનમાં કરવી, વર્તમાન સમયમાં એની કરવી, એને આયોજન કહેવાય. તો આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. ભવિષ્યમાં કયા કાર્યો કરવા, કેવી રીતે કરવા, કાર્યો કરવામાં કઈ વિટંબણાઓ આવશે, એનું નિરાકરણ કઈ રીતે કરવું, એનું જે અગાઉથી રૂપરેખા નક્કી કરવામાં આવે એને આયોજન કહે છે. તો ભવિષ્યમાં જે કાર્યો કરવાના હોય તેની અગાઉથી નક્કી કરેલી રૂપરેખા એટલે આયોજન. એન્જિનિયર
ઇમારતનો નકશો બનાવે, એ આયોજનનું ઉદાહરણ. ભવિષ્યમાં જે ઇમારત બનાવવાની છે એ એન્જિનિયર વર્તમાનમાં એ બનાવે છે. એટલે ભવિષ્યમાં જે કાર્યો કરવાના હોય એની વિચારણા વર્તમાન સમયમાં કરવામાં આવે એટલે આયોજન. અલગ અલગ પ્રકારના પરીક્ષા બોર્ડ આવી રીતે જે પરીક્ષા લેવાની હોય એના કાર્યક્રમનું અગાઉથી વિચારણા કરે છે. પરીક્ષાઓ ભવિષ્યમાં લેવાની પણ એની વિચારણા વર્તમાન સમયમાં કરે તો પરીક્ષા બોર્ડ આવી રીતે પરીક્ષાઓની અગાઉથી વિચારણા કરે. એન્જિનિયર ઇમારતનો નકશો બનાવવા માટે વર્તમાન સમયમાં વિચારણા કરે, એ આયોજન કહેવાય. આયોજન દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આયોજન દરેક ક્ષેત્રમાં જોવા મળે. રમતગમતનું મેદાન હોય તો એમાં જીત મેળવવા માટે ભવિષ્યમાં જે મેચ રમાવાની હોય એ મેચમાં જીત મેળવવા માટે વર્તમાન સમયમાં આયોજન કરવામાં આવે છે. તો રમતગમત હોય, પછી સામાજિક કાર્યક્રમો હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, ધર્મ હોય, દરેક જગ્યાએ આયોજન જોવા મળે છે. એટલે આયોજન એ દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલો ખ્યાલ છે. તો આયોજનની પ્રસ્તાવના, ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી એટલે આયોજન. હવે પૂર્વ વિચારણા શાની કરવી? તો પૂર્વ વિચારણામાં ભવિષ્યમાં કયું કાર્ય કરવાનું છે, એ કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે અને કેટલા પ્રમાણમાં કરશે. અગાઉ આપણે જોયું કે પૂર્વ વિચારણા, પણ પૂર્વ વિચારણામાં કઈ કઈ બાબતો આવે? તો પૂર્વ વિચારણામાં કયું કાર્ય કરવું, ભવિષ્યમાં કયા કયા કાર્યો કરવા, એ કાર્યો કોણ કરશે, એ ક્યારે કરશે, કેવી રીતે કરશે અને કેટલા પ્રમાણમાં કરશે, તેની પૂર્વ વિચારણા એટલે આયોજન. તો કઈ કઈ બાબતો આવે? કયું કાર્ય કોણ કરશે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં. તો બધી જ વિગતવાર વિચારણા કરવામાં આવે છે. બધી જ બાબતોની વિગતવાર વિચારણા કરવામાં આવે, એને આયોજન કહેવાય. હવે આયોજનનો બીજો ખ્યાલ પણ સમજીએ. ફરી આની આ જ વાત કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે? ભવિષ્યમાં જે સિદ્ધ કરવાનું હોય એને હેતુ કહેવાય, ધ્યેય કહેવાય. તો ભવિષ્યમાં કયા હેતુઓ સિદ્ધ કરવાના છે અને કેવી રીતે, આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરવી, વિવિધ પ્રકારના વિકલ્પોની વિચારણા કરવી અને એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહે છે. તો પહેલાં તો ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે? તો ભવિષ્યમાં જે સિદ્ધ કરવાનું હોય એને હેતુ કહેવાય, ધ્યેય કહેવાય. તો પહેલાં ધ્યેયો નક્કી કરવાના. એ ધ્યેય કઈ રીતે સિદ્ધ કરવા? ધ્યેય સિદ્ધ કરવા માટે કયા કયા વિકલ્પો છે, તો વિકલ્પોની વિચારણા કરવી. આના માટે વિવિધ પ્રકારના વિકલ્પોની વિચારણા કરવી. જેમ કે કાર બનાવતી કંપની હોય તો એ કાર બનાવતી કંપની ટાયર કંપની જાતે બનાવશે કે બહારથી લાવશે? ટાયર કંપની જાતે બનાવશે કે બહારથી ખરીદીને લગાડશે? તો આ વિકલ્પ કહેવાય. તો આવા વિવિધ વિકલ્પોની વિચારણા કરવી અને એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા માટેની યોજના તૈયાર કરવી. જે વિકલ્પો છે એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા માટેની યોજના તૈયાર કરવી. તો આયોજન એ શું છે કે વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના છે. તો આયોજન એ ઉપલબ્ધ વિકલ્પોમાંથી, જે વિકલ્પો ઉપલબ્ધ છે એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટેની, અપનાવવા માટેની એક યોજના છે. આ યોજનાને આયોજન કહે છે. હવે એનો ખ્યાલ સમજીએ. તો ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય
એની વિગતો એકત્ર કરવી. જે પ્રવૃત્તિઓ કરવાની હોય એની વિગતો એકત્ર કરવી, એની પૂર્વ વિચારણા કરવી. વિગતો મેળવી એની પૂર્વ વિચારણા કરવી અને પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજનાને આયોજન કહે છે. તો વિગતો એકત્ર કરવી, એની પૂર્વ વિચારણા કરવી, પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એની જે યોજના નક્કી કરવામાં આવે એ યોજનાને આયોજન કહે છે. તો પ્રસ્તાવના જોઈ, આયોજનનો અર્થ સમજ્યા, એનો ખ્યાલ પણ સમજ્યા. દરેકની અંદર આયોજન કોને કહેવાય એની માહિતી આ દરેકમાં આપણને સ્પષ્ટ થતી જોવા મળે છે. આટલા અર્થ, આટલા ખ્યાલો હોવા છતાં કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ પણ આયોજનની વ્યાખ્યા આપેલી છે. તો એવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓની વ્યાખ્યા પણ આપણે સમજીશું. આ સામાન્ય ખ્યાલ છે, સામાન્ય અર્થ છે કે આયોજન કોને કહેવાય એ આપણે મોટા ભાગે એને સમજી ગયા છીએ. હવે સંચાલન શાસ્ત્રીઓ એમની વ્યાખ્યામાં કઈ કઈ બાબતો સામેલ કરી છે એ આપણે એક પછી એક સમજીએ. પહેલા એક સંચાલન શાસ્ત્રી હતા બિલી ગોઇટ્સ. બિલી ગોઇટ્સે સંચાલનની વ્યાખ્યા ખૂબ જ સરળ પણ અસરકારક રીતે સમજાવી છે. બિલી ગોઇટ્સના મતે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. બિલી ગોઇટ્સની વ્યાખ્યામાં આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એટલે કે આયોજન કરવું એટલે પસંદગી કરવી. હવે આને સમજીએ. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પણ પસંદગીનું કાર્ય કઈ રીતે? તો અગાઉ આપણે જોયું કે ધંધાની અંદર જે હેતુ સિદ્ધ કરવાના છે, ધંધામાં જે હેતુ સિદ્ધ કરવાના છે તે હેતુ સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમ પાસે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હોય છે. જે હેતુ હોય, જેમ કે હમણાં ઉદાહરણ આપ્યું કે કાર બનાવતી કંપની, એની પાસે વિકલ્પ છે કે ટાયર જાતે બનાવવા કે પછી બહારથી ખરીદવા. તો આવા દરેક ધંધામાં દરેક હેતુ માટે વિવિધ વિકલ્પો હોય છે. વિવિધ વિકલ્પો હોય છે. આ વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એનું નામ આયોજન. એટલે બિલી ગોઇટ્સ એટલા માટે કહે છે કે પસંદગીનું કાર્ય. પસંદગી શાની કરવાની? પસંદગી કોની કરવાની? ઉપલબ્ધ વિકલ્પોમાંથી. ધંધા પાસે, ધંધા કે એકમ પાસે જે ઉપલબ્ધ વિકલ્પો છે એમાંથી પસંદગી કરવાની. અને કઈ રીતે પસંદગી કરવાની? ઉપલબ્ધ વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો. ગમે તેમ રેન્ડમલી પસંદગી નહીં, પણ જે વિકલ્પો છે ધંધા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ કયો એ પસંદ કરવો. એટલે વિવિધ વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એનું નામ આયોજન. એટલે બિલી ગોઇટ્સ કહે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પસંદગી શાની કરવાની? તો ધંધાના પાસે જે વિકલ્પો ઉપલબ્ધ હોય તેમાંથી સર્વશ્રેષ્ઠ એટલે સારામાં સારો વિકલ્પ પસંદ કરવો. સારામાં સારો વિકલ્પ. એટલે બિલી ગોઇટ્સના મતે આયોજન એટલે પસંદગીનું કાર્ય. જેમ કે વેચાણ વધારવાનો હેતુ છે. બીજું ઉદાહરણ આપ. વેચાણ વધારવાનો હેતુ. તો વેચાણ વધારવા માટે વિવિધ વિકલ્પો હોય છે. વેચાણ વધારવા માટે પણ વિવિધ વિકલ્પો હોય છે. જેમ કે જાહેરાત વધારવી. જાહેરાત વધારે કરો તો એના આધારે ગ્રાહકો આકર્ષાય અને વેચાણ વધે. પછી કિંમત ઘટાડવી. વેચાણ કરતા કર્મચારીઓ કે સેલ્સમેનોને તાલીમ આપવી. વેચાણ વૃદ્ધિ માટે અવનવી યોજનાઓ, આકર્ષક યોજનાઓ રજૂ કરવી. તો આ રીતે વિવિધ વિકલ્પો
વેચાણ વધારવા માટે પણ હોઈ શકે, એમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો, એનું નામ આયોજન. એટલે બિલી ગોડ્સ એમ કહે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એક શબ્દમાં એમને વ્યાખ્યા આપી છે. સમજો કે બિલી ગોડ્સે એક જ શબ્દ આપ્યો, પસંદગી, પણ એ શબ્દમાં ઘણી બધી બાબતો સમાયેલી છે. ઘણી બધી બાબતો સમાયેલી છે. ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યા પછી સમજી વિચારીને એમને આ પસંદગી શબ્દ વ્યાખ્યામાં મૂક્યો છે. તો પસંદગી કોની? તો જે હેતુ સિદ્ધ કરવાનો છે તેના વિવિધ વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની. એટલે એમ કહેવાય છે કે પસંદગીનું કાર્ય છે. તો બિલી ગોઇટ્સની વ્યાખ્યા એમાં એક શબ્દ જ આપ્યો, માત્ર પસંદગી. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, બીજી વ્યાખ્યા જોઈએ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે એમને જે વ્યાખ્યા સમજાવી છે એમાં આ પ્રમાણે છે: કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. કોઈ પણ કાર્ય કરીએ ને એટલે એનું શું પરિણામ આવશે એ પહેલાંથી વિચારવું પડે. કોઈ પણ કાર્ય કરીએ, ધંધામાં કે કોઈ પણ ક્ષેત્રમાં, જ્યારે કોઈ પણ કાર્ય કરતા પહેલાં એનું શું પરિણામ આવશે એની વિચારણા કરવી, એટલે પરિણામોની પૂર્વ વિચારણા. જે દરેક ક્ષેત્ર માટે, દરેક કાર્ય માટે અને દરેક વ્યક્તિ માટે આ ખૂબ મહત્ત્વની બાબત છે કે કોઈ પણ કાર્ય કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એનું શું પરિણામ આવશે એનો પહેલેથી વિચાર કરવો જોઈએ. તો આવનારી મુશ્કેલીઓ, આવનારી વિટંબણાઓ, આવનારી સમસ્યાઓમાંથી બચી શકાય. એટલે શું પરિણામ આવશે એનું પહેલેથી વિચારણા કરવી, પરિણામોની પૂર્વ વિચારણા. કોઈ પણ કાર્ય કરતા પહેલાં એનું શું પરિણામ આવશે એનું વિચારવું, એને કહેવાય પરિણામોની પૂર્વ વિચારણા. ત્યારબાદ કાર્યને અનુસરવાની નીતિ. પહેલાં પરિણામો વિચારી લેવાના, પછી કાર્ય કઈ રીતે કરવું એની નીતિ નક્કી કરવી, જેને કાર્યને અનુસરવાની નીતિ કહેવાય. એના તબક્કા નક્કી કરવા કે કાર્ય કયા તબક્કામાં કરવું, અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી. તો કઈ કઈ બાબતો આવશે? પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી, એટલે આયોજન. આ વ્યાખ્યા છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની. તો પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ નક્કી કરવી, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. એક બીજી વ્યાખ્યા છે, એ પણ જોઈ લઈએ. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. કોઈ પણ ધ્યેય પાર પાડવા માટે જે કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે એને આયોજન કહે છે. તો આયોજન એક પ્રકારનો કાર્યક્રમ છે એમ કહીએ તો પણ ચાલે. પણ આ કાર્યક્રમ કઈ રીતે નક્કી કરેલો છે? બુદ્ધિપૂર્વક, સમજી વિચારી અને એ નક્કી કરેલો. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. એટલે કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ હોય ને એ પણ એના આયોજન કહેવાય. પરીક્ષા બોર્ડ જે કાર્યક્રમ નક્કી કરે છે પરીક્ષા લેવાનો, એને આયોજન જ કહેવાય. પણ આ કાર્યક્રમ બુદ્ધિપૂર્વક સમજી વિચારીને નક્કી કરવામાં આવે છે. તો આપણે અહીંયા આયોજન કોને કહેવાય એ બધું ક્રમાનુસાર જોયું. પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ આયોજન કોને કહેવાય, ફરી એનો ખ્યાલ સમજ્યા, ફરી વ્યાખ્યા સમજ્યા. આટલી બાબતો સમજ્યા પછી આયોજન એટલે શું એનો કન્સેપ્ટ મગજમાં તમને પૂરેપૂરો સમજાઈ ગયો હશે. તો આટલી બાબતો તમે સમજો એટલે આયોજન કોને કહેવાય એનો ખ્યાલ આવી જાય. હવે આગળ આયોજનની લાક્ષણિકતાઓ. બીજા શબ્દોમાં કહેવાય આયોજનના લક્ષણો. તો આયોજનનું પહેલું લક્ષણ, આયોજનની લાક્ષણિકતાઓ. બીજા શબ્દો કહેવાય આયોજનના લક્ષણો. ત્રીજા શબ્દોમાં કહેવાય આયોજનની ખાસિયતો.
પરીક્ષામાં કદાચ કોઈ શબ્દ બદલી નાખે, લાક્ષણિકતાઓની જગ્યાએ લક્ષણો લખે કે ખાસિયતો પૂછાય તો એ જવાબ સેમ જ આવશે. તો આયોજનની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા છે, પહેલું લક્ષણ છે સર્વવ્યાપી. અગાઉ આપણે જોયું એ પ્રમાણે આયોજન એ સર્વવ્યાપી છે. દરેક ક્ષેત્રમાં આયોજન અનિવાર્ય છે. દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી છે. પછી ધંધાકીય એકમ હોય, ધંધાકીય એકમમાં તો આયોજન વગર ચાલે જ નહીં. ધંધાકીય એકમમાં તો આયોજન અનિવાર્ય છે જ, પણ એ ઉપરાંત રાજકારણમાં, શિક્ષણ, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રો દરેક જગ્યાએ આયોજનની જરૂરિયાત રહેતી હોય છે. એટલે દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે. રાજકારણમાં ચૂંટણીમાં જીત મેળવવી હોય, શિક્ષણની અંદર પણ હવે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ઘડવાના હોય, અગાઉથી કોઈ કાર્યોની પૂર્વ વિચારણા કરવાની હોય, તો શિક્ષણની અંદર ધાર્મિક કાર્યક્રમો થતા હોય તો જે કાર્યક્રમો થવાના છે ભવિષ્યમાં એની વર્તમાનમાં વિચારણા કરવામાં આવે છે. એવી રીતે સામાજિક ક્ષેત્રે પણ. આ ઉપરાંત રમતગમતના ક્ષેત્રમાં, યુદ્ધમાં એટલે કે લશ્કરમાં, એમ દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે છે. રમતગમતમાં જરૂર પડે. આ ક્ષેત્રો લખ્યા એટલે ક્ષેત્રો એટલા જ છે એવું નહીં, એ સિવાય બીજા ઘણા બધા ક્ષેત્રો છે. રમતગમતમાં પણ આયોજનની જરૂર પડે. ભવિષ્યમાં મેચ રમાવાની હોય તો એનું આયોજન વર્તમાનમાં કરવામાં આવે છે કે કઈ રીતે એમાં જીત મેળવવી. તો રમતગમત, લશ્કર એટલે કે જેમાં યુદ્ધ લડાવવાનું હોય તો એમાં પણ આયોજનની જરૂરિયાત રહેતી હોય છે. સામાજિક કાર્યક્રમો કરવાના હોય તો પણ આયોજનની જરૂર પડતી હોય છે. બીજું લક્ષણ છે સર્વપ્રથમ કાર્ય. આયોજન એ સંચાલનનું પ્રથમ નંબરનું કાર્ય છે. અગાઉ આપણે કાર્યો જોયા હતા ને, પોસ્ટ ડ કોર્બ, યાદ હોય તો તમને પહેલા પ્રકરણમાં લ્યુથર ગ્યુલિકનું સૂત્ર. લ્યુથર ગ્યુલિકનું સૂત્ર જોયું હતું, પોસ્ટ ડ કોર્બ. એમાં સૌથી પહેલા પી એટલે પ્લાનિંગ, આયોજન આવે. એટલે આયોજન એ પહેલા નંબરનું કાર્ય છે, સર્વપ્રથમ કાર્ય. ત્યાર પછી બાકીના કાર્યો આવે, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર આવે, ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા આવે, ત્યાર દોરવણી, સંકલન, રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણ, બજેટિંગ એટલે અંદાજપત્ર. બાકીના બધા કાર્યો એના પછી. પહેલા નંબરનું કાર્ય એટલે આયોજન, એટલે સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનનું આ સર્વપ્રથમ કાર્ય છે. ત્યારબાદ અન્ય કાર્યો અમલમાં મુકાય છે. 3. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજન એ સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજો નક્કી કરી અને કરવામાં આવે છે. આયોજન કઈ રીતે કરવામાં આવે? પહેલા અંદાજો નક્કી કરવાના, અને અંદાજો નક્કી કર્યા પછી એનું આયોજન થાય. પુલ બનાવવાનો હોય, નદી ઉપર પુલ બનતો હોય તો ભવિષ્યમાં વધારેમાં વધારે પાણીનું લેવલ કેટલે જશે એના અંદાજો નક્કી કરી અને પછી બનાવવામાં આવે. એટલે એ ગણતરીપૂર્વકના અંદાજો, એના આધારે આયોજન થાય. એટલે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે બુદ્ધિપૂર્વક આયોજન થતું હોય છે. 4. પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા આયોજનનું ચોથું લક્ષણ છે. તો એમાં સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ ફેરફારો કરવા જરૂરી બનતા હોય છે. એક વખત આયોજન કરી દીધું એટલે પછી એને જડ રીતે અપનાવી લેવું એવું નથી હોતું, પરંતુ સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ એમાં જરૂરી મુજબના ફેરફારો પણ કરવા પડે છે. 5. ચોકસાઈ. આયોજનમાં ચોકસાઈ જરૂરી છે, કારણ કે એમાં આંકડાકીય માહિતી હોય, આંકડાકીય ગણતરી હોય, એમાં માહિતી હોય, એમાં પણ ચોકસાઈ, જે મેળવેલી માહિતી છે એ પણ ચોકસાઈપૂર્વકની હોવી જોઈએ. 6. પૂર્વાનુમાન અનિવાર્ય.
ભવિષ્યમાં જે અનિશ્ચિતતાઓ બનવાની છે એનું પૂર્વાનુમાન વર્તમાન સમયમાં કરવામાં આવે છે. ભવિષ્યની અનિશ્ચિતતાઓ ધ્યાનમાં રાખી અને એનું અનુમાન કરવામાં આવે છે. એટલે આયોજનમાં પૂર્વાનુમાન જરૂરી છે. એટલે આપણે અગાઉ જે વ્યાખ્યાઓ જોઈએ એમાં પણ લખ્યું હતું પૂર્વ વિચારણા. તમે જુઓ, પૂર્વ વિચારણા, દરેક જગ્યાએ પૂર્વ વિચારણા શબ્દ હતો. એટલે પૂર્વાનુમાન એમાં અનિવાર્ય છે. 7, વિકલ્પોની યાદી. અગાઉ આપણે વ્યાખ્યામાં બિલી ગોયટ્સની વ્યાખ્યા જોઈ હતી કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પણ એ પસંદગી શેની કરવાની? વિકલ્પોની. જે વિકલ્પો છે એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો. એક ઉદાહરણ આપું, જેમ કે વેચાણ વધારવાની યોજના છે, તો વેચાણ વધારવાની યોજના હોય તો એમાં ઘણા બધા વિકલ્પો હોઈ શકે. જેમ કે જાહેરાત વધારવામાં આવે તો વેચાણ વધે, કિંમત ઘટાડો તો ગ્રાહકો આકર્ષાય અને વેચાણ વધે, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવામાં આવે તો પણ વેચાણ વધે, અને વેચાણ વૃદ્ધિની અવનવી દરખાસ્તો મૂકવામાં આવે, રજૂ કરવામાં આવે, આકર્ષક યોજનાઓ, ભેટ ઇનામી યોજનાઓ. તો આ બધા વિકલ્પો છે એમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી અને વેચાણ વધારી શકાય. તો દરેક હેતુ માટે આવા વિવિધ પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ હોય છે. એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એનું નામ આયોજન. 8, ભવિષ્ય સાથે સંબંધ. જે આયોજન છે એ ભવિષ્ય માટે કરવામાં આવે છે. ભવિષ્યમાં જે કાર્યો કરવાના હોય એનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવામાં આવે, એટલે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આગળ, સતત પ્રક્રિયા. આયોજન એ સતત પ્રક્રિયા છે. ધંધા કે એકમની શરૂઆતથી અંત સુધી અવિરતપણે એટલે કે નિરંતર ચાલતી આ પ્રક્રિયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ હોય કે એન્જિનિયર હોય કે ધંધા કે એકમમાં કોઈ પણ જગ્યાએ સતત આયોજન થતું હોય છે. સામાજિક કાર્યક્રમો હોય, રાજકારણો હોય, તો એમાં સતત આયોજનો થતા હોય છે. તો સતત પ્રક્રિયા છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો ધ્યેય પાર પાડવા માટે આ આયોજન કરવામાં આવે છે. ધ્યેય પાર પાડવા માટે, એટલે એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહેવાય. પણ આ ધ્યેય, જેના લક્ષ્યાંકો કહેવાય, કેવા હોવા જોઈએ? પાર પાડી શકાય તેવા. 11, નિર્ણય પ્રક્રિયા જરૂરી. એટલે કે આયોજનની અંદર નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી. એટલે જે વિકલ્પો છે એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો હોય તો એના માટે નિર્ણય લેવો પડે. એના માટે શું કરવું પડે? નિર્ણય લેવો પડે. એટલે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. તો આ 11 એના લક્ષણો છે. સર્વવ્યાપી, સર્વપ્રથમ કાર્ય, સભાન અને બૌદ્ધિક, પરિવર્તનશીલતા, ચોકસાઈ, પૂર્વાનુમાન અનિવાર્ય, વિકલ્પોની યાદી, ભવિષ્ય સાથે સંબંધ, સતત પ્રક્રિયા, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા જરૂરી. હવે આગળ આપણે જોઈએ આયોજનનું મહત્વ. તો આયોજનનું શું મહત્વ છે એ સમજીએ. પહેલો મુદ્દો, પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને. જો આયોજન સારી રીતે કરવામાં આવ્યું હોય તો ધંધાની તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે કરી શકાય. 2, બગાડમાં ઘટાડો. જો આયોજન સારી રીતે કર્યું હોય, આયોજન કરવામાં ચોકસાઈ રાખી હોય, આયોજન સભાન અને બૌદ્ધિક રીતે થયું હોય તો બગાડમાં ચોક્કસ ઘટાડો થાય છે. સમયનો બગાડ ઘટે, માલ સામાનનો બગાડ ઘટે તો બગાડમાં ઘટાડો. સમયનો, શ્રમનો, નાણાંનો, બધાનો બગાડ ઘટે. 3, અનિશ્ચિતતામાં ઘટાડો. આયોજન ભવિષ્યનું હોય છે, એટલે ભવિષ્યમાં જો કોઈ અનિશ્ચિતતા આવે તો એનું નિરાકરણ પણ આયોજનમાં હોય છે. એટલે એનાથી અનિશ્ચિતતામાં ઘટાડો થાય, કારણ કે એનું આયોજન અગાઉથી કરીને રાખેલું હોય છે. 4, ચોકસાઈમાં વધારો. આયોજન કરતી વખતે પણ ચોકસાઈ રાખેલી હોય છે, એમાં આંકડાકીય ગણતરી કરેલી હોય છે,
મેળવેલ માહિતી પણ ચોકસાઈપૂર્વકની હોય છે. એટલે આયોજન કરવાથી ધંધાકીય એકમમાં કે કોઈ પણ એકમમાં ચોકસાઈમાં ચોક્કસ વધારો થાય છે. કારણ કે આયોજન એનો આધાર આયોજન કરતી વખતે રાખેલી ચોકસાઈ ઉપર છે. જો તેમાં ચોકસાઈ રાખી હોય તો આગળ જતા ધંધાકીય એકમમાં પણ ચોકસાઈનું પ્રમાણ વધારે જોવા મળે. 5. ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. આયોજન ભવિષ્યનું હોય છે અને ધ્યેય પણ ભવિષ્યમાં સિદ્ધ કરવાના હોય છે. એટલે ભવિષ્યમાં જે ધ્યેય સિદ્ધ કરવાના હોય એના માટે આયોજન મદદરૂપ થાય છે. 6. સંચાલકીય કાર્યોમાં સરળતા. જો આયોજન સારી રીતે કર્યું હોય તો બાકીના સંચાલકીય કાર્યો જેમ કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, આ બધા જ કાર્યો વધારે સારી રીતે કરી શકાય જો આયોજન બરાબર કર્યું હોય તો. એટલે સંચાલકીય કાર્યોમાં સરળતા, બાકીના કાર્યો કરવામાં પણ સરળતા રહે છે. 7. કર્મચારીઓનો સહકાર. આયોજન બરાબર કર્યું હોય તો દરેક કર્મચારીને ખબર હોય કે તેની શું સત્તા છે, એની શું ફરજો છે, શું જવાબદારીઓ છે. એટલે દરેક કર્મચારીને શું કરવાનું છે એ પહેલેથી નક્કી હોય છે. એટલે કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. 8. અસરકારક અંકુશ. આયોજન એટલે કાર્યક્રમ, અને કાર્યક્રમ બનાવ્યો હોય તો કાર્યક્રમ પ્રમાણે કામ થાય છે કે નહીં એની દેખરેખ સંચાલકો રાખતા જ હોય છે. એટલે અંકુશ આપોઆપ આવે છે. આયોજન એટલે કાર્યક્રમ, અને કાર્યક્રમ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં સંચાલકોનું કાર્ય જ છે. સંચાલકોનું કાર્ય જોવાનું જ છે. એટલે એનાથી અંકુશ પણ સારી રીતે રાખી શકાય. 9. પ્રવૃત્તિઓનું સંકલન. તો આયોજનના કારણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું સારી રીતે સંકલન થાય છે અને એનાથી ધંધાકીય એકમના ઉદ્દેશો સિદ્ધ કરવામાં સરળતા રહે છે. તો આ છે આયોજનનું મહત્ત્વ. હવે આયોજનથી ફાયદાઓ જ થાય છે એવું એ નથી. આયોજનની કેટલીક મર્યાદાઓ પણ છે. આયોજનની ટીકા કરવાવાળા પણ ઘણા સંચાલન શાસ્ત્રીઓ છે. આયોજન સંપૂર્ણ નથી અને અપૂર્ણય નથી, પણ છતાં એની કેટલીક મર્યાદાઓ રહેલી છે. એટલે આયોજનનો અમલ કરતી વખતે મર્યાદાઓ બરાબર સમજવી અને એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આયોજનની મર્યાદામાં પહેલી મર્યાદા ભાવિની અનિશ્ચિતતા. તો આયોજન એ ભવિષ્ય માટેનું છે, ભવિષ્ય સાથે સંબંધ ધરાવે. અને આપણે જાણીએ છીએ કે ભવિષ્ય હંમેશા અનિશ્ચિત હોય. કાલે શું થવાનું કોઈને ખબર નથી. એટલે હંમેશા ભાવિ તો અનિશ્ચિત જ હોય. આયોજન ભવિષ્ય માટેનું અને ભવિષ્ય હંમેશા અનિશ્ચિત જ હોય છે. ભવિષ્યમાં કઈ ઘટના ઘટવાની છે કોઈને ખબર હોતી નથી. એટલે ભવિષ્ય અનિશ્ચિત હોય છે. એટલે જે પૂર્વાનુમાનો કર્યા હોય એ બધા પૂરેપૂરા સાચા પડે એવું બનતું નથી. જે પૂર્વાનુમાનો કર્યા એ પૂરેપૂરા સાચા જ પડે એવું દરેક વખતે બનતું નથી. એટલે ભવિષ્યની અનિશ્ચિતતા એક મોટી મર્યાદા છે. કોઈ એવી ઘટના બની ગઈ, કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ તો આયોજન એવા સંજોગોમાં નિષ્ફળ જવાની પણ શક્યતા રહેલી છે. કારણ કે ભવિષ્ય એટલે અનિશ્ચિતતા, અને અનિશ્ચિતતાની સામે આયોજન કર્યું હોય એટલે દરેક વખતે સાચું જ પડે એવું ના હોય. એટલે ક્યારેક એ નિષ્ફળ પણ સાબિત થાય. એટલે ભાવિની અનિશ્ચિતતા એ પહેલી મર્યાદા. બીજી મર્યાદા ખર્ચાળ પ્રક્રિયા. જે આયોજન કરવામાં આવે છે એ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એમાં નિષ્ણાતોની સલાહ લેવી પડે. એમાં નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. નિષ્ણાતોની સલાહ લો એટલે નિષ્ણાતોને ઊંચી ફી ચૂકવવી પડે. એમની સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય. એટલે ખર્ચાળ પ્રક્રિયા છે. બીજી મર્યાદા ખર્ચાળ પ્રક્રિયા. કારણ કે આયોજન કરવા માટે નિષ્ણાતોની સલાહ લેવી પડે. ઇમારત બનાવવા માટે એન્જિનિયરની સલાહ લેવી પડે, આર્કિટેક્ટની સલાહ લેવી પડે. તો આયોજન કરતી વખતે નિષ્ણાતોની સલાહ લેવી પડે છે. એટલે એમને ઊંચી ફી ચૂકવવી પડે. સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય. ત્રીજી મર્યાદા લાંબી પ્રક્રિયા.
આયોજન એ થોડાક જ સમયમાં થઈ જાય એવું નથી હોતું. એના માટે પહેલાં માહિતીનું વર્ગીકરણ, એના પહેલાં માહિતીની એકત્રિત કરવી પડે. પહેલાં માહિતીને એકત્રિત કરવી પડે, એટલે કે માહિતીનું એકત્રીકરણ કરવું પડે, ત્યારબાદ માહિતીનું વર્ગીકરણ કરવું પડે, ત્યારબાદ એનું વિશ્લેષણ કરવું પડે, વિશ્લેષણ કર્યા પછી અર્થઘટન કરવું પડે, અર્થઘટન કરીને તારણો કાઢવા પડે, તારણો કાઢીને વિવિધ વિકલ્પોની વિચારણા કરવી પડે. તો માહિતીને એકત્ર કરવાથી માંડી વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટન, તારણો કાઢવા, વિવિધ વિકલ્પોની વિચારણા કરવી, એમાં ખાસો સમય પસાર થાય છે. એમાં ઘણો બધો સમય પસાર થાય છે. એટલે લાંબી પ્રક્રિયા છે. અને ઘણી વખત આ લાંબી પ્રક્રિયાના કારણે ધંધાકીય એકમને હાથમાં આવેલી તક પણ ગુમાવવી પડે છે. તો લાંબી પ્રક્રિયા, આ ત્રીજી મર્યાદા. 4, આયોજન અપ્રસ્તુત. જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે આયોજનને કેટલાય પરિબળો અસર કરે છે. અનિશ્ચિતતા તો છે જ, ભવિષ્યની અનિશ્ચિતતાનું જોખમ તો છે જ. ભવિષ્યની અનિશ્ચિતતાનું જોખમ તો રહેલું જ છે કાયમ માટે. પણ એ ઉપરાંત અનેક પરિબળો અસર કરે છે. અનેક પરિબળો, આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો, અનેક પરિબળો અસર કરે. સરકારની નીતિ અસર કરે, કુદરતી આફત પણ આયોજનને અસર કરે. એટલે અનેક પરિબળો અસર કરે છે અને તેથી નિષ્ફળ જવાની શક્યતા પણ રહેલી છે. એટલે ક્યારેક આયોજન અપ્રસ્તુત પણ બની જાય, એટલે કે નકામું પણ થઈ જાય. જે હેતુ માટે આયોજન કર્યું હોય એના માટે કદાચ ન પણ કામ આવે, એના માટે કામ ન પણ આવે. એટલે આયોજન અપ્રસ્તુત પણ ક્યારેક બની જાય. 5, જડતા પ્રેરે. આયોજનથી જડતા પણ ઊભી થાય છે. કારણ કે આયોજન એટલે નક્કી કરેલો કાર્યક્રમ. પછી કર્મચારીઓ શું કરે, એમાં પરિવર્તન કરી શકતા નથી. આયોજન એટલે કાર્યક્રમ, અને કાર્યક્રમમાં પછી કર્મચારીઓનો માત્ર એ ફોલો જ કરવાનો હોય. એ લોકો એમાં પરિવર્તન કરી શકતા નથી. અને પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો એ જોખમ પણ લેતા નથી. કારણ કે એનાથી કદાચ નુકસાન થાય તો એના પગલાં કર્મચારીઓ પર લેવાય. એટલે જડતા પ્રેરે છે. વિપરીત પરિસ્થિતિમાં કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી, ફેરફાર કરવાનું જોખમ લેતા નથી. એટલે 5, જડતા પ્રેરે છે. 6, બાહ્ય પરિસ્થિતિઓની અનિશ્ચિતતા. તો બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય પરિબળો, અનિશ્ચિતતાઓ, એના કારણે આયોજનની સફળતાને હંમેશા અવરોધ રહેતો હોય છે. 7, અપૂરતી માહિતી. ઘણી વખત આયોજન કરવામાં જ ખામી હોય. માહિતી મેળવી હોય પણ માહિતી અધૂરી અને અસ્પષ્ટ હોય. જો માહિતી જ અધૂરી કે અસ્પષ્ટ હોય તો આયોજન પણ ખોટું સાબિત થાય અને એના કારણે ઈચ્છિત પરિણામો મેળવી શકાતા નથી. તો જ્યારે માહિતી જ અપૂરતી હોય તો કોઈ આયોજન ઉપયોગી થતું નથી. 8, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. આયોજન એટલે કાર્યક્રમ. વાત આગળ આપણે કરી. કાર્યક્રમ નક્કી કર્યા પછી કર્મચારીઓ ઈચ્છે તો પણ એમાં ફેરફાર કરી શકતા નથી. કારણ કે સંચાલકોએ કાર્યક્રમ નક્કી કર્યો હોય એટલે કર્મચારીઓમાં ફેરફાર કરી શકે નહીં. એટલે એમની સર્જનાત્મકતા છે, એમની કાર્યક્ષમતા છે, એમાં અવરોધ કે અડચણ ઊભું થાય છે. અવરોધ કે અડચણ ઊભી થાય. શાના કારણે? આયોજનના કારણે. 9, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજન કરતી વખતે જે પદ્ધતિઓ ઉપયોગમાં લીધી હોય, ગાણિતિક પદ્ધતિઓ હોય, આંકડાકીય માહિતી હોય, એ ખામીયુક્ત હોય તો નિર્ણયો ઘણી વખત સાચાની જગ્યાએ ખોટા પણ લેવાય. એમાં આયોજનથી લાભ થવાને બદલે નુકસાન જવાની પણ એટલી જ શક્યતા રહેલી છે. આ 9 મર્યાદાઓ તો ખરી જ, પણ એના સિવાયની પણ કેટલીક મર્યાદાઓ છે, કેટલાક પરિબળો પણ છે. જેમ કે ટેકનોલોજીમાં ફેરફારો થાય તો પણ આયોજન નિષ્ફળ નીવડે. આયોજનકારના પૂર્વગ્રહો હોય, આયોજન કરનારના કેટલાક પૂર્વગ્રહો હોય તો પૂર્વગ્રહોના કારણે એ સાચી રીતે આયોજન કરવામાં નિષ્ફળ જાય છે. હકીકતોની અવગણના, ક્યારેક તે વાસ્તવિક પરિસ્થિતિ છે એની અવગણના કરવામાં આવી હોય
તો પણ સંચાલન કે સંચાલકો એ આયોજનને સારી રીતે અમલમાં મૂકી શકતા નથી. નેતાગીરીના પ્રશ્નો, આયોજનની સફળતાનો આધાર નેતાગીરી ઉપર છે, તો એમાં જો પ્રશ્ન હોય તો પણ આયોજન નિષ્ફળ નીવડે. તો એની મર્યાદાઓ છે. મર્યાદાઓ છે એટલે એનો અર્થ એવો નથી કે આયોજન નકામું છે. મર્યાદાઓ છે, પણ આયોજન કરતી વખતે મર્યાદાઓનું ધ્યાન રાખ્યું હોય તો ધંધાને એનાથી શક્ય એટલું નુકસાન ઓછું થાય અને વધુમાં વધુ ફાયદો થાય. મર્યાદાઓ હોવા છતાં પણ આયોજનનો કોઈ વિકલ્પ નથી. એટલે આયોજન જરૂરી તો છે જ. મર્યાદાઓ ધ્યાનમાં રાખવાની, પણ આયોજન તો કરવું જ પડે. આયોજન ના કરો તો ચાલી શકે નહીં, કારણ કે આયોજનનો કોઈ વિકલ્પ જ નથી. એટલે આયોજનનો બીજો કોઈ વિકલ્પ નથી, એ પણ એક સનાતન સત્ય છે. તો આજે આપણે આયોજન પ્રસ્તાવના, આયોજનનો અર્થ, ખ્યાલ, વ્યાખ્યાઓ જોઈ. 3 વ્યાખ્યાઓ. આયોજનની લાક્ષણિકતાઓ તો 11 લાક્ષણિકતાઓ જોઈ. આયોજનનું મહત્વ, તો મહત્વના 9 મુદ્દાઓ છે આપણે જોયા. અને આયોજનની મર્યાદાઓ એટલે કે ટીકાઓ એ પણ આપણે જોઈ. કારણ કે મહત્વની સાથે સાથે મર્યાદાઓ પણ જાણવી એટલી જ જરૂરી છે. તો મર્યાદાઓ પણ આવી રીતે 9 મર્યાદાઓ છે. તો આ જે ચલાવ્યું છે આજના વિડીયો લેક્ચરમાં, જે સમજાવ્યું છે એ ઘરે તમે દરેક મુદ્દા બરાબર જોઈ, સાંભળી, સમજી અને ચોપડામાં બધા મુદ્દા લખવા અને ત્યારબાદ એને બરાબર તૈયાર કરવું.